નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડ્રિફ્ટ વેગની વાતો કરી રહ્યા હતા, તો ડ્રિફ્ટ વેગનું થોડું રિવિઝન ફટાફટ તમને કરાવી દઉં, ત્યારબાદ આપણે આગળ વધી જાય। બરાબર। હવે એની પહેલાં આપણે જે વિદ્યુત પ્રવાહની વાત કરી હતી એના વિશેના થોડાક એનિમેશનો મેં આગળ ગોતી અને તમને વિઝ્યુલાઇઝેશન થાય એટલા માટે અહીં રાખેલા છે। જો આ બે એક કંડક્ટર છે, આ બીજો કંડક્ટર છે, બરાબર। આની અંદર તમે જોશો તો ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં ગતિ કરે છે, ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે, બરાબર। એટલે કરંટ છે એ આ દિશાની અંદર ફ્લો થાય છે। બીજું, આ બંને કંડક્ટરની અંદર શું તફાવત છે તો કે જે આ રેડ કલર વાળો છે એની અંદર વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર। અને જે આ બ્લુ કલર વાળો છે એમાં ઓછા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। એટલે આની અંદર શું ફરક છે બંનેમાં તો કે આની અંદર I છે એ વધારે છે અને આની અંદર I છે એ ઓછો છે। ક્લિયર? તો વધારે ઓછો વિદ્યુત પ્રવાહ છે આ રીતે આપણે નક્કી કરી શકશું। અહીંયા લખેલું છે સ્મોલ કરંટ અને આ છે લાર્જ કરંટ। ચાલો આગળ। હવે મેં તમને કીધું હતું કે ભાઈ તાપમાન અનુસાર વાયુના ધન આયનો દોલનો કરતા હોય છે, બરાબર। એટલે શું થશે, અહીંયા જો આ છે દોલન કરે છે, બરાબર। અને એ દોલનો તાપમાન વધશે એમ દોલનો પણ વધશે। હવે આ દોલનો વધે છે એટલે જો ઇલેક્ટ્રોનની એની સાથે સતત અથડામણો છે એ ચાલુ છે। તો આ વિઝ્યુલાઇઝેશન તમારી અંદર હોવું જોઈએ। આગળ હવે એક એક હકીકતે કયો વિદ્યુત ભાર મૂવ થાય છે, ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર, તો આ બે વસ્તુ છે એ એની અંદર તમને દેખાડેલી છે। જો ધન વિદ્યુત ભાર પણ મૂવ થયો અને ઋણ વિદ્યુત ભાર પણ મૂવ થયો। જો ઇલેક્ટ્રોન છે એ અહીંથી અહીંયા આવે છે, ઓકે। તો આ રીતે જો હકીકતે શું થાય છે, ઇલેક્ટ્રોન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, બરાબર। હવે ઇલેક્ટ્રોન આમ ટ્રાન્સફર થયો એનો મતલબ કે વિદ્યુત ભાર છે એ આમ ટ્રાન્સફર થયો, ક્લિયર? તો આ એક સમજણ છે એ તમારે અંદર કેળવાવી જોઈએ, બરાબર। જો આ એનિમેશન છે એ ખૂબ સમજવા જેવું, તો ક્યારેય તમને ભૂલ નહીં પડે। હવે તમે હકીકતે જુઓ તો ધન વિદ્યુત ભાર છે રેડ કલરનો ધન છે એ કઈ સાઈડ જાય છે, આ સાઈડ। અને જે ગ્રીન છે, ગ્રીન કલરનો નેગેટિવ ચાર્જ એ કઈ સાઈડ જાય છે, આ સાઈડ જાય છે, ઓકે। તો આ રીતે તમે સમજાવવું જોઈએ। હકીકતે કોણ એક બીજી જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો કે ઋણ વિદ્યુત ભાર જાય છે, એટલે કે ઇલેક્ટ્રોન્સ જાય છે, પણ ઇલેક્ટ્રોન્સ આમ જાય એ ઇક્વિવેલન્ટ શું છે, ધન વિદ્યુત ભાર છે એ બીજી બાજુ જવો। તો આ એનિમેશન પછી ડ્રિફ્ટ વેગની આપણે વાત કરતા હતા, બરાબર। અને કોઈ વાહક હશે તો વાહકની અંદર આવા ઘણા બધા પરમાણુઓ છે એક લાઇનની અંદર ગોઠવાયેલા હશે। વાહક ધારો કે Fe લઈ લો તો Fe નો પરમાણુ ક્રમાંક કેટલો છે, 26, બરાબર। તો આ 26 આની અંદર પ્રોટોન હશે અને બીજા ન્યુટ્રોન હશે, બરાબર। અને આની અંદર આ ઇલેક્ટ્રોન છે જુદી જુદી કક્ષાઓની અંદર ગોઠવાયેલા હશે અને બહારની કક્ષાઓમાં જે રહેલા ઇલેક્ટ્રોન્સ હશે એ ઇલેક્ટ્રોન છે એ એટલા પ્રબળતાથી જોડાયેલા નહીં હોય, એટલે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થવા માટે મુક્ત હોય છે, બરાબર। અને એ મુક્ત ઇલેક્ટ્રોન છે વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, ક્લિયર? આગળ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ અને અવરોધકતાનું ઉદ્ગમ આ આપણે જોઈ લીધું। એની અંદર આપણે પહેલેથી જ વાત કરીએ કે ધારો કે એક વાહક છે, વાહકની અંદર n ઇલેક્ટ્રોન રહેલા છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી ત્યારે એના ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે અને એની ગતિનો જે વેગ લેવા જાવ તો એ વેગનું સરેરાશ લેશો તો એ સરેરાશ તમને 0 મળશે। આ સરેરાશનું સૂત્ર છે સરવાળો ભાગ્યા n, બરાબર છે। I = 1 to n સુધી સમેશન કરેલું છે। બીજું, હવે જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે વિદ્યુત બળ લાગશે, ઇલેક્ટ્રોન્સ ઉપર વિદ્યુત બળ લાગશે અને એ બળ અને ઇલેક્ટ્રોનની અંદર પ્રવેગ ઉત્પન્ન થશે। એ પ્રવેગ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાની અંદર હશે, બરાબર। તો એ અહીં આગળ મેં કીધેલું હતું, બરાબર। તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ
એ થી બીના બદલે એ થી બી ડેશ થઈ જશે, બરાબર. અને કંઈક પરિણામી અસરકારક સ્થાનાંતર મળશે. આ અસરકારક સ્થાનાંતર અમુક વેગથી થયું હશે અને એ વેગને કહેવાય ડ્રિફ્ટ વેગ, બરાબર. પછી આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સરેરાશ વેગ 0. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પર બળ લાગે એટલે પ્રવેગ ઉત્પન્ન થશે આટલો, બરાબર. એ પ્રવેગ છે એ સદિશ રાશિ છે અને એને સદિશ સ્વરૂપે તમે દર્શાવશો આવી રીતે, તો એ તમને જોવા મળશે કે પ્રવેગ છે અહીંયા આગળ તમને લખી દઉં, બરાબર. પ્રવેગ કઈ રીતે ઉત્પન્ન થશે, એ પ્રવેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. ખાસ દિશાઓ બધી યાદ રાખજો. આગળ તો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર જ આપણે એક આઈમો ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લ્યો. ટી સમય પહેલાં ધારો કે આ સ્ટોરી ખાસ યાદ રાખજો. ટી સમય પહેલાં ઇલેક્ટ્રોનની અથડામણ થઈ છે. અથડામણ પછી તરત જ ઇલેક્ટ્રોનનો વેગ વીઆઈ છે અને અથડામણના ટીઆઈ સમય પછી ઇલેક્ટ્રોનનો નવો વેગ એ કંઈક આવી રીતે આપી શકાય, કેપિટલ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ માઇનસ એ ટી, બરાબર. આના સમીકરણ ઉપરથી અને એ રીતે તમને મળશે. આ તો 0 થઈ જશે એટલે તમને જે મળશે એ મળશે આવું. હા, સરેરાશ વેગ આને કહેશું સરેરાશ વેગ, એને કહેવાય વીડી અને આને કહેવાય સરેરાશ બે અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો, એને કહેવામાં આવશે ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમય. પછી આપણે ડ્રિફ્ટ વેગ અને રિલેક્સેશન સમયની પણ વાત કરી ગયા હતા. ક્લિયર? ચાલો. હવે અહીં આગળ થોડુંક આપણે આને રિસ્ટાર્ટ કરવું પડશે. કંટ્રોલ શિફ્ટ એસ્કેપ, પછી આમાં જવાનું, પછી કરી નાખવાનું એન્ડ ટાસ્ક, બરાબર. એટલે તમને પૂછશે થોડાક સમય પછી કે એન્ડ કરવું છે, તો હા, બરાબર. અને પછી આપણે પીપીટીને ફરીથી ખોલવી પડશે. એ રીતે આખું ઘણી વખત કોઈ પણ પ્રોગ્રામ ના ચાલતો હોય તો આ રીતે તમે કરી શકશો, બરાબર. આની વાત થઈ ગઈ, આની વાત થઈ ગઈ, આની વાત થઈ ગઈ. હા, ઓકે, આ થઈ ગયું. આ બંને સમીકરણો, આ ફિગર છે એ તમારે ડ્રો કરવાની છે. આગળ ડ્રિફ્ટ વેગ કોને કહેવાય એની વ્યાખ્યા ફરી એક વખત આપણે યાદ કરી જઈએ. ડ્રિફ્ટ વેગ એટલે શું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનના અસરકારક સ્થાનાંતરને અનુરૂપ ડ્રિફ્ટ વેગ કહેવાય. જે સ્થાનાંતર થયું છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે થયું છે. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે જે અસરકારક સ્થાનાંતર મળ્યું, એ સ્થાનાંતર કેટલા વેગથી થયું છે એ વેગને કહેવામાં આવશે ડ્રિફ્ટ વેગ, બરાબર. તો આ એકદમ સચોટ વ્યાખ્યા છે. બીજું રિલેક્સેશન સમય, રિલેક્સેશન સમય ટાઉ, એની વ્યાખ્યા છે બે ક્રમિક અથડામણો વચ્ચે ના સરેરાશ સમયને કહેવામાં આવશે રિલેક્સેશન સમય. ક્લિયર? તો આ સમીકરણો છે તમે યાદ રાખજો. કયું સમીકરણ પહેલું? એક તો આ પ્રવેગવાળું E/M, બરાબર. અને વીડીનું સૂત્ર વીડી. અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ આ સદિશ સ્વરૂપે લખો તો અહીંયા માઇનસની નિશાની આવે અને સદિશ સ્વરૂપે લખો તો અહીંયા આગળ આવશે E/M અને અહીંયા આગળ નિશાની આવશે માઇનસની. એટલે મેં તમને કીધું હતું ડ્રિફ્ટ વેગ છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. એ તમને બધું લખી દીધું છે. અને આ રિલેક્સેશન સમયની વ્યાખ્યા છે વાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવામાં આવશે. હવે આગળ વાત કરીએ. હવે ધારો કે અહીંયા આગળ આપણી પાસે એક કંડક્ટર છે, એટલે કે એક વાહક છે. આ વાહકનું આડછેદનું ક્ષેત્રફળ છે એ એ છે. કેટલું છે? આડછેદનું ક્ષેત્રફળ છે એ છે. અહીં લખી દઉં છું, એ છે આડછેદનું ક્ષેત્રફળ. આપણે વ્હાઇટ કલરની પેન લઈએ એટલે વધારે વિઝિબિલિટી આવશે. બીજું, આ વાહક છે એની લંબાઈ છે L.
એલ વાહકની લંબાઈ. તો આના ઉપરથી તમે કહી શકો, જો આ નળાકાર છે, નળાકારનું ઘનફળ કેટલું થશે? નળાકારનું ઘનફળ થાય પાઈ આર વર્ગ એચ. હવે ક્ષેત્રફળ કેટલું થશે? તો કે પાઈ આર વર્ગ થશે, એટલે આની બદલે હું મૂકી દઉં એ ઇન્ટુ એચ. બરાબર. તો આનું કદ કેટલું થશે? કદ થશે એ ઇન્ટુ એચ. એચ એટલે શું છે? અહીંયા આગળ એલ છે. બરાબર. તો અહીંયા આગળ એલ લખી નાખીએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. એ ઇન્ટુ એલ. કદનો એકમ શું થશે? મીટર ક્યુબ. લંબાઈનો એકમ થશે મીટર. ક્ષેત્રફળનો એકમ થશે મીટર વર્ગ. હવે તમે એક અહીંયા આગળ જો આટલી વસ્તુ છે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર. હવે બીજી એક રાશિ વ્યાખ્યાયિત કરું છું, એન. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઘનતા એટલે ખબર પડી ગઈ, એકમ કદ દીઠ હોય ને કહેવાય સંખ્યા ઘનતા. બરાબર. એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોન કેટલા છે એ. અહીંયા આગળ જો મેં તમને આ એનિમેશન દર્શાવેલું છે, એ એટલા માટે દર્શાવેલું છે. આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જો આ બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, આ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. બરાબર. આ મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. તો આ આપણો વાહક છે. બરાબર. આ વાહકનું આડછેદનું ક્ષેત્રફળ છે એ, અને એની લંબાઈ છે એલ, એટલે એનું કદ થશે વી. તો આટલા કદની અંદર આટલા ઇલેક્ટ્રોન્સ છે. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? ધારો કે એની અંદર કેપિટલ એન ઇલેક્ટ્રોન્સ છે. હવે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરું, જેને કહેવામાં આવશે સ્મોલ એન. સ્મોલ એન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એન છેદમાં વી, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ. આને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. અને આની વ્યાખ્યા આ રીતે આપવામાં આવે છે: એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહે છે. અને આનો એકમ શું થશે? આનો એકમ થશે મીટર ક્યુબ. અને સંખ્યાનો કોઈ એકમ ન હોય એટલે આનો એકમ થશે મીટર ક્યુબ. બરાબર. એની -3 તો આ સંખ્યા ઘનતા છે એને આપણે સ્મોલ એન વડે દર્શાવશું. આ બધી વસ્તુ છે એ તમે સાથે સાથે લખી લીધી હશે. બરાબર. એક વખત આ જો સેવ ન થઈ જાય એટલે પછી એ નીકળી જતું હોય છે. તો અહીંયા આગળ ફરીથી દર્શાવી દઉં છું. આ છે એ આડછેદનું ક્ષેત્રફળ છે. એ આડછેદનું ક્ષેત્રફળ. એન એટલે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે, અને સ્મોલ એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છેદમાં કદ.
કદ કેટલું થશે? કદ થશે નળાકાર છે, નળાકારનું થશે પાઈ આર વર્ગ એચ. પાઈ આર વર્ગ એટલે એ અને એચ એટલે એલ. એલ શું છે? વાહકની લંબાઈ છે, બરાબર. તો અહીંયા આગળ વીની કિંમત મૂકી દઉં, એનના છેદમાં એ એલ એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. આ ખબર પડી ગઈ? હવે જોજો, આની અંદર છે એ ઇલેક્ટ્રોન છે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, બરાબર. ઇલેક્ટ્રોનની અહીંયા ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા આગળ જો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં રાખેલું છે, મેં વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશાની અંદર છે. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે મેં તમને લખાવી દીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા કરતાં ડ્રિફ્ટ વેગની દિશા છે ઊંધી હોય, બરાબર. એટલે આમ ઇલેક્ટ્રોનની આમ આમ અસ્તવ્યસ્ત ગતિ તો ચાલુ જ હશે, પણ આ દિશામાં પરિણામી ગતિ કેટલી થશે? તો કે ડ્રિફ્ટ વેગથી થાય, અને ડ્રિફ્ટ વેગ છે એ ખૂબ નાનો હોય, બરાબર. 10⁻5 આપણે જે ઘરગથ્થુ કોપરનો વાયર વાપરી છે એમાં આટલો ડ્રિફ્ટ વેગ હોય, બરાબર. હવે બીજી એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. અહીંયા જો એક ઇલેક્ટ્રોન લઉં છું હું અહીંયા આગળથી, બરાબર. હવે ઇલેક્ટ્રોન બધાય અહીંથી નામ જાય છે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન છે એનો વેગ કેટલો છે? VD જેટલો વેગ છે. કેટલો વેગ છે? આ ઇલેક્ટ્રોનનો વેગ છે VD જેટલો. હવે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી અહીંયા સુધી પહોંચશે, અહીંયાથી અહીંયા સુધી પહોંચશે. એ દરમિયાન એનો વેગ કેટલો છે? તો કે VD છે, વેગ છે VD. આ ઇલેક્ટ્રોને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? L, બરાબર. અને કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. ખબર પડી ગઈ? આ ઇલેક્ટ્રોન્સ છે, એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા આગળ પહોંચી ગયો. આ ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે, ગતિ કરી અને એ ડેલ્ટા ટી સમય સુધીમાં એને કેટલું ડિસ્ટન્સ કવર કરી નાખ્યું? L જેટલું ડિસ્ટન્સ કવર કરી નાખ્યું. તમને આ ખબર છે. તો આના ઉપરથી હું L બરાબર VD છેદમાં ડેલ્ટા ટી લખી શકું છું, બરાબર. સોરી, છેદમાં નહીં આવે, VD ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકાય. L બરાબર. ક્લિયર થઈ ગયું? હવે આટલી વસ્તુ છે આ આપણે શું કરીએ છીએ? તો કે આપણે કરીએ છીએ એ છે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા તો તમને ખ્યાલ છે, વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર I ના છેદમાં A. અને એક ઓહમનો નિયમ પણ તમે ભણી ગયા છો. ઓહમનો નિયમ હકીકતે તો આમ હતો, R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન, અથવા તો આ હતો V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I. એટલે તમે લખતા હતા V ઇઝ ઇક્વલ ટુ IR, અને પછી I ની કિંમત, I અને R ની કિંમત મૂકી દેતા હતા એટલે તમને મળતું હતું J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E સમીકરણ. તો આ સમીકરણને એક અલગ નામ પણ આપેલું હતું. આને કહેવાય ઓહમના નિયમના સ્વરૂપની વિશિષ્ટ રજૂઆત. શું કહેવાય? વિશિષ્ટ રજૂઆત. ઓહમના નિયમની વિશિષ્ટ રજૂઆત. ઓહમનો નિયમ જ દર્શાવે છે, બરાબર, પણ અલગ સ્વરૂપે દર્શાવે છે. એટલે આને કહેશું ઓહમના નિયમના સમીકરણની વિશિષ્ટ રજૂઆત, બરાબર. ક્લિયર? એ રીતે હવે આપણે જોઈએ છે અહીંયા આગળ કે ભાઈ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન્સ છે ને એની ગતિ થાય છે. ઇલેક્ટ્રોનની ગતિ થાય છે એટલે ઇલેક્ટ્રોન છે એ અથડામણ કરવાની એની જે ટેન્ડન્સી છે એની અંદર વધારો થાય છે. તો અવરોધકતા શું કામ ઉદ્ભવે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આપણે છે ને પેલા વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે આની સાથે સાંકળી દઈએ, બરાબર. એટલે ઓટોમેટિકલી આપણને મળી જશે કે સિગ્માના પદમાં કંઈક મળશે, બરાબર. તો આપણે અત્યારે જોઈએ છીએ ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ, બરાબર. આપણે એક સમીકરણ તારવશું, I ઇઝ ઇક્વલ ટુ, આ સમીકરણ તમે ભણ્યા નથી અત્યાર સુધી, આ જ સમીકરણ ભણ્યા છો. I ઇઝ ઇક્વલ ટુ Q બાય T, બરાબર. આ સમીકરણ તમે ભણ્યા છો. હવે આઈનું જે એક અત્યંત લોજિકલ સમીકરણ જે કામમાં લાગે એવું છે, બરાબર. આ I ઇઝ ઇક્વલ ટુ Q બાય T ઓર્ડિનરી સમીકરણ છે, બરાબર. આ સૂત્ર આજે આપણે ભણવાના છીએ. અવની, I બરાબર અવની.
અવની, બરાબર, અથવા તો વની પણ લખી શકાય. ખબર પડી? ચાલો જો હવે આપણે એક વાહક ધ્યાનમાં લીધો તો આનું પહેલાં વર્ણન કરી નાખીએ કે જો ઇલેક્ટ્રોનનો વેગ વીડી હોય, ડ્રિફ્ટ વેગ, અને ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર એ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું હોય તો વાહકના વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી લંબાઈ ધરાવતા ભાગનું કદ થશે એ ઇન્ટુ એલ, અને એલ બરાબર તમને મળી ગયું વીડી ઇન્ટુ ટી. તો પાછળની સ્લાઇડની અંદર લખી નાખું એ એલ એન એલ બરાબર તમને શું મળી ગયું? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ કે ડેલ્ટા ટી સમયમાં જે કોઈ વાહક છે એ ઇલેક્ટ્રોન છે એ અહીંયા આ છેડા સાથે પહોંચી જાય છે. તો એલ ઇઝ ઇક્વલ ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી એવું લખી શકાય, બરાબર. એટલે તમને કદ મળી જશે. કદ શું મળી જશે? એ ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર. હવે તમે એમ કહેશો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી છે? એન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન છે. કેટલી છે? એન, સ્મોલ એન બરાબર કેપિટલ એન છેદમાં એ એલ. તો એ એલની અંદર એલની કિંમત મૂકી દો. એન એ એલ એટલે શું થશે? વી ડી ડેલ્ટા ટી, બરાબર. આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? અહીંયા આગળ લખું વ્યવસ્થિત રીતને, એલ લંબાઈના વાહકમાં કેપિટલ એન જોઈએ છે. આના ઉપરથી કેપિટલ એનને કરતા બનાવો તો શું થશે? એન એ વી ડી ડેલ્ટા ટી. ક્લિયર? એન એ વી ડી ડેલ્ટા ટી. ખબર પડી ગઈ? જો હવે પહેલા આ મારી પાસે એન હતું, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા હતી, આ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જ છે, બરાબર. પણ અહીંયા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા હતી એને હું ગણી શકતો નહોતો, પણ આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ આપણને ખ્યાલ હોય, આપણી પાસે એ ડેટા હોય છે, બરાબર. એક્સપેરિમેન્ટલી કેટલો વાહક લીધો તો એ ખબર હોય છે, ડ્રિફ્ટ વેગ ખબર હોય છે, અને ડેલ્ટા ટી પણ આપણને ખબર હોય છે. તો હું તમને એમ કહીશ કે એલ લંબાઈના વાહકમાં રહેલ વિદ્યુતભાર બરાબર શું થાય? તો કે વિદ્યુતભાર બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઈ. વિદ્યુતભારને કહી દઉં ક્યુ. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? એન એ વી ડી ડેલ્ટા ટી. તો હું અહીંયા આગળ લખીશ એન એ વી ડી ડેલ્ટા ટી અને ઇન્ટુ આવી જશે ઈ, બરાબર. ક્લિયર થઈ ગયું? તો આ થશે વિદ્યુતભાર. હવે આઈ બરાબર શું થશે? તો કે આઈ બરાબર થશે ક્યુ બાય ડેલ્ટા ટી. હવે જોજો આ ખાસ સમજવાનું. અહીંયા જો આ પહેલો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ ક્યારે આવ્યો હતો? આ આડછેદના ક્ષેત્રફળ પાસે ક્યારે આવ્યો હતો? કે ટી બરાબર ટી સમયે. ટી બરાબર 0 સમય કહી દો. ટી બરાબર 0 સમયે છે એ ઇનકમિંગ થયો. ટી બરાબર 0 સમય આવ્યો. પછી ડેલ્ટા ટી સમયની અંદર એ ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી ગયો? અહીંયા પહોંચી ગયો. ટી બરાબર ડેલ્ટા ટી સમયે. હવે જો આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા પહોંચી ગયો ત્યારે તમે એમ કહી શકો કે અહીંયા પાછળ કોઈક બીજો ઇલેક્ટ્રોન હશે એલ જેટલા ડિસ્ટન્સે, એ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયો હશે એવું કહી શકો કે નહીં? અહીંયા જો આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા પહોંચી જતો હોય, બધા એક સમાન ગતિમાં છે, આ અહીંયા પહોંચી જતો હોય તો આ અહીંયા પહોંચી જાય કે ન પહોંચી જાય? પહોંચી જાય, બરાબર. તો આ ઇલેક્ટ્રોન છે એ ડેલ્ટા ટી સમયે અહીંયા પહોંચી જશે. તો એની વચ્ચે રહેલા બધા જ ઇલેક્ટ્રોન છે એ આમાંથી પસાર થઈ ગયા હશે કે નહીં? તો આ ડેલ્ટા એલ છે, આ પણ ડેલ્ટા એલ છે. તો આ જે આડછેદ છે એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે એલ લંબાઈના વાહક તાર આ રહ્યો, આ એલ લંબાઈનો વાહક તાર છે
એમાંથી જેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે એ બધા ઇલેક્ટ્રોન છે એલ જેટલા ખસકી ગયા છે. જો આ ખસકી ગયો તો અહીંયા રહેલો હશે એ એલ જેટલો ખસકશે, અહીંયા હશે એ અહીંયા ક્યાંક પહોંચી ગયો હશે, અહીંયા હશે એ અહીંયા ક્યાંક પહોંચી ગયો હશે. એટલે કે આમાંથી તો બધાય પસાર થઈ ગયા હશે. તો એટલા ઇલેક્ટ્રોન છે પસાર થઈ ગયા ડેલ્ટા ટી સમયમાં. તો ડેલ્ટા ટી સમયમાં આની અંદર જેટલો વિદ્યુતભાર છે એટલો વિદ્યુતભાર છે એ આમાંથી પસાર થઈ ગયો છે એમ કહેવામાં આવશે. ખબર પડી ગઈ? ઓકે. એટલે અહીંયા આગળ હું આઈ બરાબર ક્યુના છેદમાં ટી લખીશ અને આઈ બરાબર ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ, હવે કાંઈ નથી, સમીકરણ જ મૂકવાનું છે અને હવે એકદમ ઇઝી છે. હા જો એન એ વીડી ઈને અહીંયા લખું છું અને ડેલ્ટા ટી છેદમાં શું આવશે? ડેલ્ટા ટી. ક્લિયર? તો હવે તમે શું કરી શકશો? ડેલ્ટા ટી કટ કરી શકશો એટલે તમને મળી ગયું આઈનું સૂત્ર એન એ વી ડી ઈ, અથવા આમ લખો એ વી ડી એન ઈ, અવની. બરાબર. તો આઈનું સમીકરણ છે આ તમારે યાદ રાખવાનું છે. આઈ બરાબર અવની આડછેદનું ક્ષેત્રફળ, ડ્રિફ્ટ વેગ, સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. બરાબર. અને એ જ વસ્તુ મેં અહીંયા સ્લાઇડની અંદર પણ આપેલી છે. વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ એન એ બાય વીડી. હવે આપણું આ સમીકરણને આગળ વધારીએ. આપણને ખબર છે કે જે ઇઝ ઇક્વલ ટુ શું થશે? જે ઇઝ ઇક્વલ ટુ થશે આઈ બાય એ. અહીંયા લખી દઉં છું. તો તમે આઈનું સમીકરણ લખો. આઈ ઇઝ ઇક્વલ ટુ અવની, આની અંદર એ તો છે જ, આ એને આ સાઈડ લઈ આવો એટલે શું થઈ જશે? આઈના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ વી ડી છેદમાં એન ઈ. આ સમીકરણ તમને યાદ હોવું જોઈએ. આગળના બધા સમીકરણો યાદ હોવા જોઈએ. વીડીનું સમીકરણ છે ઈ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. બરાબર. તો અહીંયા જુઓ, હવે આ સમીકરણને મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ સ્વરૂપ કેવું છે? અદિશ સ્વરૂપ છે. સદિશ સ્વરૂપે લખવું હોય તો આઈના છેદમાં એ એટલે થઈ જાય જે. જે ઇઝ ઇક્વલ ટુ વીડી એન ઈ. બરાબર. પણ વીડીની જે દિશા છે, આ જો આઈની દિશા અને વીડીની દિશા એક જ સરખી હોય તો જેની દિશા અને વીડીની દિશા એક જ સરખી થાય કે નહીં? તો આ સમીકરણને સદિશના સ્વરૂપમાં તમે આમ લખી શકશો, જે ઇઝ ઇક્વલ ટુ વી ડી એન ઈ વીડી. બરાબર. ક્લિયર? તો સદિશ સ્વરૂપે તમે આ લખી શકશો. હવે વીડીની કિંમત મૂકી દો. વીડી બરાબર માઇનસ ઈ એમ. પણ અહીં આગળ હું આ સદિશ સ્વરૂપે નહીં પણ આ અદિશ સમીકરણને જ, આ તમને ખ્યાલ આવી ગયો. બરાબર. સદિશ લખવું હોય તો કેમ લખશો એ તમે જ્યારે જરૂર પડે ત્યારે લખી શકશો. જે ઇઝ ઇક્વલ ટુ વી ડી એન ઈ, કારણ કે આના ઉપરથી છે એ એમસીક્યુ ફોર્મ થતા હોય છે. હવે આઈ બાય એ એટલે લખી નાખું જે, આને કન્ટિન્યુએશનમાં લખું છું ઇઝ ઇક્વલ ટુ વી ડી છેદમાં એન ઈ. બરાબર. હવે જો જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી. બરાબર. હવે જે બરાબર હું વીડીની કિંમત મૂકી દઉં, વીડીની કિંમત થાય તે અહીંયા આગળ લખી નાખું છું. ક્લિયર? જો આ વીડીની કિંમત થશે ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. તો અહીંયા આગળ લખી નાખું વીડી બરાબર ઈ છેદમાં એમ ઇન્ટુ ટાઉ. બરાબર. ઇન્ટુ એન અને ઇન્ટુ ઈ. આ બધું વ્યવસ્થિત આપણે ભેગું કરીએ તો શું થઈ જશે? એન ઈ સ્ક્વેર ટાઉ ઇન્ટુ ઈ ડિવાઇડેડ બાય એમ ઇઝ ઇક્વલ ટુ જે. બરાબર. હવે જો મેં તમને કીધું હતું કે આપણી પાસે ઓહમના નિયમનું સમીકરણ છે. જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ.
અથવા અદિશ સ્વરૂપે લખો તો થશે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. તો આ સમીકરણને એની સાથે સરખાવો, જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ. તો જો અહીંયા ઈની સાથે જે ગુણાકારમાં આવશે, ઈની સાથે જે ગુણાકારમાં આવશે એ સિગ્મા હશે. શું કામ? તો કે અહીંયા જે બરાબર જે છે અને અહીંયા ઈ છે, અહીંયા ઈ છે. સિગ્મા સાથે જે આવશે એને કહેવામાં આવશે, ઈ સાથે જે હોય એને કહેવામાં આવશે સિગ્મા. તો અહીંયા આગળ સિગ્મા બરાબર આપણને એક સમીકરણ મળ્યું, એન ઈ સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય એમ. બરાબર. અને આપણને બીજી પણ ખબર છે, આ સમીકરણ પણ ખબર છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. બરાબર. તો રો જોતું હોય તો શું કરવું પડશે? રો જોતું હોય તો 1/સિગ્મા કરવું પડશે. એના ઉપરથી અહીંયા આગળ રોનું પણ સમીકરણ લખી નાખો. સિગ્માનું ઉલટું, સિગ્માના જે અંશમાં છે છેદમાં છે એ અંશમાં એન ઈ સ્ક્વેર ટાઉ. હવે આ સમીકરણનો થોડોક મતલબ સમજીએ. આ સમીકરણ છે એ તમારે યાદ રાખવાનું છે. પ્લીઝ ડુ રિમેમ્બર ધીસ ઇક્વેશન. બરાબર. અહીંયા આગળ હવે લખું છું. ફરીથી જુઓ, થોડોક આપણે સારો કલર વાપરીએ. રો ઇઝ ઇક્વલ ટુ શું થશે? એમના છેદમાં એન ઈ સ્ક્વેર બાય ટાઉ. હવે જોજો, રો છે એ કેના સમપ્રમાણમાં છે? તો કે રો છે એ ઇલેક્ટ્રોનની મુક્ત સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે એન વધે તો રો ઘટશે. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધવાથી અથડામણ વધે. બીજું કાંઈ ન થાય. પબ્લિક વધી જાય તો અથડામણ વધી જાય, અને અથડામણ વધે એટલે અવરોધકતા વધશે. ઓકે, અવરોધકતાનું એક બીજું નામ પણ છે વિશિષ્ટ અવરોધ. ઘણી વખત એમસીક્યુમાં તમને એમ કે ભાઈ અવરોધ અને વિશિષ્ટ અવરોધ શોધો, તો તમને ત્યારે એમ ન થવું જોઈએ કે વિશિષ્ટ અવરોધ એટલે શું. આવું તો ક્યાંય ભણાવવામાં નથી આવ્યું. બરાબર. આ સમીકરણનું પહેલું એનાલિસિસ. બીજું એનાલિસિસ જુઓ. એન છે એ આ રો છે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1/ટાઉ પણ છે. ટાઉ જેમ ઘટે, ટાઉ જેમ વધે એમ અવરોધકતા ઘટશે. અહીં આગળ જુઓ, અહીં આગળ આપણે મિસ્ટેક કરી છે, ચેક કરો. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે એટલે શું થાય? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે એટલે વધવાથી વિદ્યુત પ્રવાહમાં વધારો થશે. વિદ્યુત પ્રવાહમાં વધારો થાય. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધી ગયા, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. નંબર ઓફ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે એટલે આઈ છે એ વધી જશે. વિદ્યુત પ્રવાહમાં વધારો થાય. એટલે કે તમે ઇનડાયરેક્ટલી એમ કહી શકો કે રોની અંદર ઘટાડો થયો. એક એક્ઝામ્પલ તમને આપું. બે વાહક લઈ લેજો. આ થોડુંક કન્ફ્યુઝિંગ હોય છે, બરાબર. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો. અને એમસીક્યુ છે એ આમાંથી પૂછાતા હોઈએ. આ એક કંડક્ટર લઈ લો, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે. આ બીજો કંડક્ટર લઈ લો, એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી છે. હવે જો આની અંદર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો આમાં 10 ઇલેક્ટ્રોન આમ જશે અને આમાં 5 જ ઇલેક્ટ્રોન જશે. એનો મતલબ કેનો અવરોધ વધારે થયો? કે આમાં 10 ઇલેક્ટ્રોન જશે એટલે આનો જે વિદ્યુત પ્રવાહ મળશે એ 1 સેકન્ડની અંદર 10 એમ્પિયર મળશે. આનો મળશે એ 5 એમ્પિયર મળશે. બરાબર. તો બંનેને એક સમાન જ વોલ્ટેજ આપેલા છે. બરાબર. એક સમાન વોલ્ટેજ આપેલા છે બંનેને. તેમ છતાં આમાં વિદ્યુત પ્રવાહ વધારે મળે છે, આમાં ઓછો. કારણ કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે
આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી છે, તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધવાથી વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે અને ઘનતામાં અવરોધકતામાં ઘટાડો થાય છે. આ સમીકરણ પણ આપણને એ જ કહે છે. હવે જો આ ટાઉન છે એ વધશે તો પણ અવરોધકતા છે એ ઘટશે. જો ટાઉન આ શું છે? રિલેક્સેશન સમય જેટલો વધારે એટલો એ સરળતાથી ગતિ કરી શકે, બરાબર. અને રિલેક્સેશન સમય ઓછો હોય તો વારંવાર અથડામણ થાય તો અવરોધકતા વધે, એટલે ટાઉ વધશે તો અવરોધકતા છે એ ઘટશે. એટલું આ સમીકરણ ઉપરથી આપણે જાણવાનું છે. ઓકે, તો હવે તમને કેટલા સમીકરણો યાદ રાખવાના એનું લિસ્ટ બનાવી દઉં, બરાબર. એ સમીકરણો બધાય તમને કામમાં લાગશે. પહેલાં તો એનો એકમ થશે 1/મીટર ક્યુબ, બરાબર. પછી આઈ બરાબર તમારે આ સૂત્ર વાપરવાનું, અવની, બરાબર. પછી તરત જ જેનું સૂત્ર આને આમ લઈ જાઓ, યાદ રાખવાની જરૂર નથી. NEVD, અહીંયા VD આવશે, બરાબર. અવની, આ J = NEVD. અને એક આ સમીકરણ યાદ રાખી લેજો, સિગ્મા NE²τ/m. બીજું એક સમીકરણ આ પણ યાદ રાખજો, J = સિગ્મા E. આટલા સમીકરણો છે એ તમને યાદ હોવા જોશે. હવે આપણે આના દાખલા ઉપર આવીએ એટલે તમને વધારે આઈડિયા આવશે કઈ રીતે આખું કામ હોય છે, બરાબર. તો ઉદાહરણ 3.1 છે. 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 1 × 10⁻⁷ આ તમને શું આપેલો છે? વિદ્યુત પ્રવાહ I આપેલો છે. આ આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે. એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. તો ડ્રિફ્ટ ઝડપ ગણવા માટે VD ગણવાની છે. VD કેટલી થાય? તો તમને I આપેલું છે, એ આપેલું છે. તો I અને એ વાળો સંબંધ આપણો આવી રીતનો હોય, I = અવની, બરાબર. I તમને આપેલો છે, I કેટલો છે? 1.5 એમ્પિયર. VD શોધવાનો છે. N ઇલેક્ટ્રોનની કોપરની ઘનતા તમને આપેલી છે અને કોપરનો પરમાણુ દળાંક આપેલો છે, બરાબર. તો એના ઉપરથી તમને N ગોતવું પડશે. આ N તમે શોધી લેજો પહેલાં, અને N ને આમાં મૂકી દેશો, E ને મૂકી દેશો, અને A ને મૂકી દેશો, અને I ને મૂકી દેશો, એટલે V છે એ તમને મળી જશે. હવે આપણે N ગોતવાની પ્રોસિજર જોઈ લઈએ. ખાસ ધ્યાન રાખજો, N કેવી રીતે ગોતશું, એટલે જ આપણે N વ્યાખ્યાયિત કર્યો હતો, બરાબર. ચાલો, આ ખબર પડી ગઈ. હવે અહીંયાથી N છે એ પ્રતિ ઘન મીટરમાં રહેતા પરમાણુ. હવે જો Cu પરમાણુ છે એની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે? 1 છે. Cuની વેલેન્સી 1 છે એ તમને યાદ હોવું જોઈએ. કોપર પ્લસ, બરાબર. કોપરની વેલેન્સ 1 હોય એટલે એક કોપરનો પરમાણુ હોય તો કેટલા ઇલેક્ટ્રોન છૂટા પાડશે? 1 ઇલેક્ટ્રોન, બરાબર. હવે આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન્સ છે એ જોઈ લઈએ. પહેલાં તો આપણે આનું પરમાણુ દળાંક કેટલો છે? 63.5 છે, બરાબર. 1 ઘન મીટર કોપરનું દળ એટલે કે ત્રિજ્યા આપેલી, આ એનું આપેલી છે ઘનતા, બરાબર. જોજો રો અને રો ને ભેગું ના કરતા. તો હવે આપણને ખબર છે ભાઈ 63.5 ગ્રામ કોનું હશે? N શોધવાની પ્રોસિજર. તો પહેલાં તમને કહી દઉં કે ભાઈ 6.022 × 10⁻23 પરમાણુ હોય ત્યારે એનું દળ કેટલું થાય? 63.5 ગ્રામ, બરાબર. કિલોગ્રામ છે. 63.5 ગ્રામ એટલે કેટલું થશે? 63.5 × 10⁻³ kg, બરાબર. હવે આ તમને ખબર છે કે આટલા કેજી હોય તો આટલા ઇલેક્ટ્રોન્સ હોય, બરાબર. તો હું તમને એમ કહું કે તમારી પાસે કેટલું છે એ કોપરનું દળ કેટલું છે? આટલું છે પર મીટર ક્યુબ, બરાબર. તમે એ ધારી લ્યો.
અહીંથી ઊંધી ત્રિરાશિ મૂકું છું। જો ફરીથી આ તમને હવે સમજાઈ ગયું છે એટલે હું વ્યવસ્થિત રીતના લખી નાખું। અહીંયા ડાયરેક્ટ જ લખું છું। જો 6.022 63.5 ગ્રામ એટલે કે આટલું કિલોગ્રામ, આટલો કિલોગ્રામ હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સ હોય તો કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય આમ તો, અને અહીંયા બીજું લખી નાખું, એક પરમાણુ એટલે એક ઇલેક્ટ્રોન, કોપરનો એક પરમાણુ હશે એમાં એક ઇલેક્ટ્રોન મુક્ત હશે। તો તમે 6.63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ લેશો, એની અંદર પરમાણુ કેટલા હશે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ, અને એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપશે તો કેટલા ઇલેક્ટ્રોન થયા 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન। ક્લિયર? આટલા ઇલેક્ટ્રોન થયા। તો હવે આપણી પાસે દળ કેટલું છે? જો આટલું દળ છે, પણ પર મીટર ક્યુબ છે, તો અહીંયા ઇલેક્ટ્રોન મળશે એ પણ પર મીટર ક્યુબ મળે કે નહીં? જો આને અહીંયા આગળ વ્યવસ્થિત લખી દઉં, તમે જોજો જુદી જુદી બુકમાં બહુ તમને અલગ અલગ રીતે જોવા મળશે, બહુ લાંબુ કરેલું હશે। હું તમને એમ કહી દઉં કે આને હું પર મીટર ક્યુબ કહી દઉં તો આ સામે પણ મને પર મીટર ક્યુબ મળે કે ન મળે? યસ મળે, બરાબર। એટલે અહીંયા પર મીટર ક્યુબ લેશો તો સામે પણ તમને પર મીટર ક્યુબ મળી જશે, બરાબર। તો હવે મારી પાસે બીજી ત્રિરાશિ છે, જો આ રહ્યું 9। હવે ઇલેક્ટ્રોનની ઘનતા આપણને ખબર છે, તો ઇલેક્ટ્રોનની કોપરની ઘનતા ખબર છે, કોપરની ઘનતામાં કેટલું દળ પર મીટર ક્યુબ કેટલું હોય? આટલું। જો આમ લખી શકાય 9 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હોય તો અહીંયા કેટલું થાય? અને એનો જવાબ આવશે ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ। તો આની આપણે ત્રિરાશિને મૂકો એટલે તમને મળશે અહીંયા n, તો n બરાબર 9.3 ગુણ્યા 6.022 ભાગ્યા 63.5। ખબર પડી ગઈ? ઓકે, ચાલો તો એને અહીંયા આગળ લખી નાખો 6.022 ગુણ્યા 10⁻23 બરાબર, અને અહીંયા કેટલું થઈ જશે 63.5 ગુણ્યા 10⁻³ અને અહીંયા ગુણ્યા 10⁻³ એટલે બંને ભેગું કરી અને અહીંયા 10�6 લખી નાખેલી છે। જો તમને ખ્યાલ ન આવે તો અહીંયા પણ લખી દઉં તમને। જોજો આ રીતની ત્રિરાશિ મૂકતા પણ આપણે શીખી જવાનું, હે? પછી દર વખતે એવી જ આશા નહીં રાખવાની કે આટલા કિલો આટલા ઇલેક્ટ્રોન હોય તો આટલા કિલોએ કેટલા ઇલેક્ટ્રોન હોય, બરાબર। તો આ રીતે પણ ત્રિરાશિ મૂકી શકાય છે। અહીંયા આગળ કિલોગ્રામ, અહીંયા ઇલેક્ટ્રોન, અહીંયા આગળ કિલોગ્રામ, અહીંયા ઇલેક્ટ્રોન, પણ અહીંયા આગળ કિલોગ્રામ મીટર ક્યુબમાં મૂકો તો અહીંયા આગળ તમને મીટર ક્યુબની અંદર મળશે। તો આ વસ્તુ છે એ ખાસ તમારી બુકની અંદર નોટ કરી લેજો, બરાબર। નોટ ધીસ 63.5 કિલોગ્રામ હોય તો આટલા ઇલેક્ટ્રોન્સ હોય, તો આટલા ઇલેક્ટ્રોન્સ હોય, આટલા કિલોગ્રામ હોય તો કેટલા ઇલેક્ટ્રોન્સ હોય એ ખ્યાલ આવી જાય। પછી આ તો પર મીટર ક્યુબની અંદર લગાડી દેવાનું એટલે તમને n મળી જશે। એકમ ખાસ જોવાનો, તો n બરાબર હું આમ લખી શકીશ 9 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 63.5 ગુણ્યા 10⁻³ બરાબર, અને આનો એકમ શું થશે તો કે પર મીટર ક્યુબ એટલે કે મીટરની -3 તો આનો જવાબ તમને કેટલો આવે છે 8.5 ગુણ્યા 10⁻28 મીટર ક્યુબ ઇનવર્સ। ખબર પડી ગઈ? તો જોજો આ ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ખૂબ મોટી છે। ઓબ્ઝર્વ કરો, ખૂબ મોટો આંકડો છે, બરાબર, ખૂબ મોટો આંકડો છે, એટલા માટે જ કોપર છે એની અવરોધકતા છે એ ઓછી છે, બરાબર। મેં તમને અહીંયા આગળ કીધું, જો આ સમીકરણની અંદર કે n મોટું હોય તો અવરોધકતા કેવી હોય? ઓછી। એટલે તો આપણે અવરોધકતા ઓછી છે એટલે આપણે કોપરનો ઉપયોગ છે ઘરગથ્થુ વાયરિંગની અંદર કરીએ છીએ, બરાબર। તો n આપણને મળી ગયું 8.5 ગુણ્યા 10⁻28। આગળ આવી જાઓ, 8.5 ગુણ્યા 10⁻28। હવે કિંમત મૂકી દો, i તમને આપેલું છે 1.5, અહીંયા નથી દેખાતું, કાંઈ વાંધો નહીં, અહીંયા લખી નાખું છું, i ની કિંમત મૂકો 1.5, એની કિંમત આપેલી છે 1.
0 જો અહીંયા 1.0 શું કામ લખેલું છે તમને હવે આઈડિયા હોવો જોઈએ. સાર્થક અંક દર્શાવે છે. પોઈન્ટ પછી એક આંકડા સુધીની ચોકસાઈ રાખી અને માપન કરેલું છે. વીડી કેટલું આવે છે એ તો ગોતવાનું છે વિદ્યાર્થી મિત્રો. એન એટલે 8.5 ગુણ્યા 10⁻28 અને ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. આના ઉપરથી તમને વીડી મળશે એ કેટલો મળશે? ખૂબ ઓછો મળશે બરાબર, 10⁻5 ઘાતના ક્રમનો મળશે. 1.1 ગુણ્યા 10⁻3 1.1 ગુણ્યા 10⁻3 મીટર પર સેકન્ડ, અથવા આમ પણ લખી શકાય 1.1 અને એમ લખાય. 10⁻3 ઘાત હોય તો એના માટેનો જે પૂર્વક પ્રત્યય છે એ છે એમ, તો આને આપણે લખી શકશું mm પ્રતિ સેકન્ડ. વીડી તો જો ડ્રિફ્ટ વેગ છે એ ખૂબ જ નાનો મળ્યો. કેવો મળ્યો? ખૂબ જ નાનો, અતિ સૂક્ષ્મ, ખૂબ નાનો છે બરાબર. આમ તમે જોવા જાઓ ને તો ઇલેક્ટ્રોનનો જે વેગ છે એ ખૂબ વધારે હોય વાહકની અંદર બરાબર, પણ એ કેવો હોય? અસ્તવ્યસ્ત હોય. પણ એક દિશામાં થતો વેગ તમે જુઓ તો એ ડ્રિફ્ટ વેગ જેટલો હોય ને એ ખૂબ નાનો હોય. આ બધા પ્રેક્ટિકલ ડેટા છે બરાબર. તમે કોપરનો કોઈ તાર તમારી જે ઘરે રહેલો હોય એ તમે લેશો તો એની અંદર પણ 1 mm/s વેગથી ઇલેક્ટ્રોન આગળ વધતો હોય. તો આના ઉપરથી આપણે શું કન્ક્લુઝન તારવશું? જો આ એક તાર એવો દાખલો જ છે, એ દાખલો જ લઈ લો ચાલો. આ જો આપણે હમણાં ઉદાહરણ ગણ્યું એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તમને આપેલી છે, ન આપેલી હોય તો આપણે ગણી લીધી. આ 8.5 ગુણ્યા 10⁻28 ઘાત. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબો તાર છે. કેટલો તાર છે? 3 મીટર લાંબો તારના એક છેડેથી બીજા છેડે ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે એ શોધવાનું છે. તો આ દિશામાં જવા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ઈ, અને આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય છે બરાબર. તો વેગ કેટલો છે? વીડી. આનું એલ કેટલો છે? 3 મીટર. તો એલ બાય ડેલ્ટા ટી બરાબર, અંતરના છેદમાં સમય એટલે શું થશે? વેગ થશે વીડી બરાબર. આપણે જોઈએ છે ડેલ્ટા ટી, તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એલના છેદમાં વીડી. એલ તો કેટલું છે આપણું? 3. વીડી કેટલું મળ્યું હતું આપણને? 1.1 ગુણ્યા 10⁻3 ઘાત. તો આનો જવાબ શું આવશે? 3/1.1 ગુણ્યા 10⁻3 ઘાત સેકન્ડ બરાબર. 3/1.1 કરશો તમને કંઈક મળશે એ 2.89 એવું કંઈક મળશે. તમે ગણતરી કરી લેજો. ગુણ્યા 10⁻3 સેકન્ડ બરાબર. અને આને ભાગ્યા તમે કરશો 60 તો તમને મળી જશે મિનિટ. તો તમે ચેક કરી શકશો. હું કરી દઉં અત્યારે. મારી પાસે જો કેલ્સીની વ્યવસ્થા હોય તો ટ્રાય કરી જોઉં. ઓકે, મારી પાસે કેલ્સી છે. આઈ ગોટ ધી કેલ્સી. 3/1.1 2.72 આવે છે બરાબર. ઓકે, અહીંયા અંદર 2.72 ભાગ્યા 60 ગુણ્યા 1045 45 મિનિટ. દોસ્ત જો તમે જોયું કે 45 મિનિટ લાગે છે અહીંથી અહીંયા પહોંચતા. 3 મીટરનો લાંબો તાર છે. તમારી આ છત હોય ને દોસ્ત, તમારી છત હોય, તમારો રૂમ હોય ને, એ પણ રૂમ છે એ 1 મીટર 2 મીટર 3 4 5 મીટરનો હોય રૂમ બરાબર. સાડી હોય 5 મીટર લાંબી હોય તો 5 મીટર જેટલો રૂમ હોય તમારો. ક્લિયર? તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ઇલેક્ટ્રોન છે કેટલો ધીમે ધીમે ગતિ કરે છે બરાબર. આમ તો આમ ગતિ ચાલુ જ હશે, આમ પણ આગળ કેટલો વધશે? આગળ કાંઈ નથી વધતો બરાબર. ધેટ ઇઝ કોલ્ડ ડ્રિફ્ટ વેગ. આગળ તો આટલો જ વધશે 1.1 mm/s. 1 સેકન્ડ
1 સેકન્ડમાં 1 mm આગળ વધે, જો આટલું આગળ વધશે, બરાબર. બાકી તો આમ થવામાંથી જ ઊંચો નહીં આવે, બરાબર. આમ એની ઝડપ કેટલી? 1 લાખ, 5 લાખ, બરાબર. 5 લાખ મીટર પર સેકન્ડ આમ થશે, પણ આમ આગળ નહીં જાય, બરાબર. જ્યાં સુધી આગળ નહીં જાય ત્યાં સુધી પ્રગતિ નહીં થાય. એટલે આ પણ આપણે જોવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી છે, એ મારા વિદ્યાર્થી મિત્રો બધા જુદા જુદા ક્ષેત્રમાં એફર્ટ મારતા હોય, બરાબર. પણ ડ્રિફ્ટ વેગ આ કે છે, બરાબર, કે આપણે જે ડાયરેક્શનની અંદર જવાનું છે એ ડાયરેક્શનની અંદર આપણે એફર્ટ કરવા જોઈએ. બીજી દિશામાં એફર્ટ કરવાથી અને બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી, ખોટા એનાલિસિસ કરવાથી કંઈ નહીં થાય. ક્લિયર? તો 45 મિનિટ જેટલો મહાન સમયગાળો, મોટો સમયગાળો લાગે છે, બરાબર. ખબર પડી ગઈ તમને? આગળ વધીએ. ગણતરી અંદર કંઈ આગળ પાછું હોય તો જોઈ લેજો. ચાલો હવે આપણો જે ઉદાહરણ હતો એને કન્ટિન્યુઅસ કરીએ. હા, આ પહેલું આપણે ગોતી લીધું કે કોપરની ઘનતા છે, તો ડ્રિફ્ટ ઝડપ ગણો. ડ્રિફ્ટ ઝડપ ગણી લીધી. હવે આગળ ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને પેલું સામાન્ય તાપમાને કોપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, જોજો આ ઉષ્મીય ઝડપ જે મેં તમને હમણાં વાત કરીને આમ ગતિ કરે છે એની સાથે સરખાવો. સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે ગતિ કરો. હવે જોજો આની અંદર જ આખો કોન્સેપ્ટ સમાયેલો છે, એટલે આ દાખલાની હું વિગતવાર ચર્ચા કરું છું. પહેલાં આપણે ઉષ્મીય ઝડપ શોધી લઈએ. ઉષ્મીય ઝડપ કેવી રીતના મળશે? તો તમને યાદ છે આવડું આ, બરાબર, સૂત્ર કે 1/2 mv² બરાબર 3/2 kbt લખી શકો, જ્યાં તમને મળશે v બરાબર √kbt/m, બરાબર. તો લખો kbt/m એટલે પરમાણુ દળાંક છે, બરાબર. આ મળશે તમને વેલોસિટી. હવે આ બોલ્ટ્ઝમેનનો અચળાંક, એની કિંમત મૂકશો. ટી છે એ શું છે? તાપમાન, બરાબર, એબ્સોલ્યુટ ટેમ્પરેચર. તો ટી છે એ કંઈક ને કંઈક મૂકી દેજો તમે. વાતાવરણ સામાન્ય 30 + 273 અને એમ તમને આપેલો છે 63.5, બરાબર. આ તમે ગણશો, આનો જવાબ તમને મળશે લગભગ 2 × 10⁻² મીટર પર સેકન્ડ. જો એટલે શું થયું? આ ગણતરી જો તમે જાતે કરી લેજો, બરાબર. બધે દર્પણની અંદર આપેલી હશે, જોઈ લેજો. એ કાંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એનો મિનિંગ શું થાય એ અહીંયા આગળ હું તમને સમજાવું છું. 200 મીટર પર સેકન્ડ. તો 200 મીટર પર સેકન્ડથી એ લોકો આમ ગતિ કરતા હશે, પણ આમ આગળ નહીં વધે, બરાબર. આગળની ગતિ કેટલી હશે? 1 mm, 1.1 mm પર સેકન્ડ. આમ કેટલી ગતિ થશે? તો આટલી, બરાબર. તો જો નોંધો કે ભાઈ ઇલેક્ટ્રોનની જે ડ્રિફ્ટ ઝડપ છે એ સામાન્ય તાપમાને, આપણે કેટલું અહીંયા તાપમાન મૂક્યું છે? 30 ડિગ્રી. 30 ડિગ્રીએ જોવા મળતી ઉષ્મીય ઝડપ કરતાં ખૂબ નાની છે, એટલે કે લગભગ 10⁻5 ગણી છે, બરાબર. એટલે કે 1 લાખમાં ભાગની છે. આગળ લખી નાખજો. તો તમે વિચાર કરો, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ છે એ આટલા ગણી થઈ જાય, તો ડ્રિફ્ટ ઝડપ ખૂબ મોટી થઈ જાય તો તમને ખૂબ મોટો પ્રવાહ મળે, બરાબર. પણ એવું થતું નથી, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ સતત આયનો સાથે અથડામણ અનુભવતા હોય, બરાબર. ચાલો, આ ઉષ્મીય ઝડપ સાથે સરખામણી થઈ ગઈ. કેની ઝડપ સાથે થઈ ગઈ? ઉષ્મીય ઝડપ સાથે સરખામણી. હવે ચેપ્ટર 1 માંથી તમને એક વાત અહીંયા યાદ દેવરાવી દઉં. રિમેમ્બર ચેપ્ટર 1. ચેપ્ટર 1 ની અંદર એમ કીધું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રકાશની ઝડપથી પ્રસરે છે. તો અહીંયા એ જ કહે છે કે સુવાહકમાં પ્રસરતા વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલા ઝડપથી પ્રસરશે? તો કે 3 × 10⁻8 થી પ્રસરશે, બરાબર. અને એની સરખામણીમાં ડ્રિફ્ટ ઝડપ કેટલી થાય? તો કે એની સરખામણીમાં તો હાવ ટીમકું થાય, બરાબર. એટલે કે 10⁻11 ક્રમની એટલા ગણી નાની હશે, બરાબર. તો જો હવે એકચ્યુઅલમાં એક સ્ટોરી તમને કહું, જોજો. એ સ્ટોરી માટે છે ને મારે એક પેજ જોશે. આ રે કોન્સેપ્ટ,
આને છે ને કહેવાય કોન્સેપ્ટ બિલ્ડિંગ. તમને 3 પ્રકારના પ્રશ્નોના જવાબ મળશે. આ ઇલેક્ટ્રોન, એક એની આમ ગતિ, એક આમ ગતિ. આ છે ને એ ડ્રિફ્ટ વેગ હશે એ દિશામાં, અને આ છે ને ઉષ્મીય ઝડપ હશે ઉપર અને નીચે. ઉષ્મીય ઝડપ ઉપર નીચે જે દોલનો થતા હોય, ભડકાતા હોય સતત ને સતત, ભલે એ બધી દિશામાં હશે પણ ઉપર નીચે તમે અત્યારે લ્યો સરળતા ખાતર ઉષ્મીય ઝડપ છે એ બહુ મોટી હશે, આના કરતાં લાખ ગણી હશે. બરાબર. બીજું, અહીંયા તમે એક બેટરી જોઈન્ટ કરો છો. બેટરીની અંદર અહીંયા હું રાખી દઉં સ્વિચ. આ સ્વિચનો સિમ્બોલ છે, અને આ બેટરીનો ઋણ ધ્રુવ, આ બેટરીનો ધન ધ્રુવ, અને અહીંયા આગળ આ બેટરી જોઈન્ટ કરેલી છે. હવે જોજો શું થાય છે ને એકચ્યુઅલી અંદર પ્રક્રિયા. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ખૂબ નાની છે. એક ઇલેક્ટ્રોનને અહીંયા મૂકો, આ એક ઇલેક્ટ્રોનને હું અહીંયા આગળ મૂકું છું, અને તમને ખબર છે કે અહીંયા બધે ઇલેક્ટ્રોન્સ છે. એને બીજા કલરથી દર્શાવવું એટલે તમને દેખાઈ જાય. એને આપણે બે કલરથી દર્શાવીએ. આપણે જે ધ્યાનમાં લઈ છીએ એ ઇલેક્ટ્રોન આ છે. બરાબર. જોજો હવે શું થશે. જેવી અહીંયાથી ને હું સ્વિચ ઓન કરીશ, સ્વિચ ઓન કરીશ એટલે આ છેડો થઈ જશે પ્લસ અને આ છેડો થઈ જશે માઇનસ. એટલે આ માઇનસ અને આ માઇનસ છે, આના વચ્ચે થશે જોરદાર અપાકર્ષણ. એટલે આ ઇલેક્ટ્રોન જશે આમ અને એના ઉપર લાગશે બળ F = QE જેટલું. પણ આટલું બળ લાગશે તેમ છતાંય એનો વેગ છે એ VD જેટલો હશે, એટલે કે 1.1 mm/s. કારણ કે વધારે ઝડપથી જવા તો માગે છે પણ જઈ નહીં શકે, કારણ કે અહીંયા આગળ બધે પરમાણુઓ રહેલા હશે. એ પરમાણુઓ સાથે સતત અથડામણ અનુભવશે, અને એ અથડામણના લીધે એની ગતિ 1.1 mm/s ની જ થશે. તો હવે હું તમને એમ કહું કે અહીંયા આગળ જો મેં કોઈ બલ્બ રાખેલો હોય, આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે પરીક્ષાની અંદર. તમારો સામાન્ય અનુભવ એમ કહે છે કે અહીંયા આગળ મેં બલ્બ રાખેલો હોય, આ બલ્બની સંજ્ઞા છે. બલ્બ રાખેલો, દિલ નથી ભાઈ, બલ્બ રાખેલો હોય તો જેવી તમે સ્વિચ ઓપન કરો છો, જેવી પણ તમે સ્વિચ પાડો છો એવું તરત જ બલ્બ છે એ પ્રકાશિત થાય છે. અને બીજી રીતે તમે એમ પણ કહો છો કે ધારો કે આ વાહકતા છે ને એ 3 મીટરનો છે, તો આ ઇલેક્ટ્રોનને અહીંયા સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે? 45 મિનિટ. હમણાં આપણે ગણ્યું. તો પછી તમને એમ થવું જોઈએ ને કે ભાઈ ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવા તો લાગે છે 45 મિનિટનો સમય, તો બલ્બ ચાલુ થવો જોઈએ 45 મિનિટ પછી. પણ અહીંયા આગળ તમારો એક બહુ મોટી ભૂલ છે, અને એ ભૂલ હું તમને કહી દઉં. જો હવે શું થશે એકચ્યુઅલની અંદર એ તમને કહી દઉં. આ એક આપણે કન્ફ્યુઝન ક્રિએટ કર્યું કે ભાઈ જો તમે એમ કહો છો કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ આટલો હોય, એટલે 1 mm હાલશે 1 સેકન્ડમાં, તો 3 મીટર હાલતા 3 મીટર એટલે 3000 mm, 3000 mm હાલતા એને 3000 સેકન્ડ થશે, એટલે કે 45. બરાબર, 45 મિનિટ લાગી જશે. તો પછી તરત જ કેમ બલ્બ ચાલુ થઈ જાય છે? કારણ કે આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે, પછી અહીંયા પહોંચશે, પછી અહીંયા આવશે અને બલ્બમાંથી પસાર થશે, પછી ઉર્જા આપશે, તો ત્યારે બલ્બ ચાલુ થવો જોઈએ. 45 મિનિટ પછી બલ્બ ચાલુ થવો જોઈએ. બરાબર. તેમ છતાંય તરત જ કેમ ચાલુ થાય છે? તો એનો જવાબ અહીંયા છે. જો વાહકની અંદર જેવી તમે સ્વિચ ઓન કરશો એટલે બેટરીના આ જે બે છેડા છે એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થશે, અને એ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થવાની ઝડપ છે એ 3 × 10⁸ મીટર/s હોય. એટલે કે વાહકની અંદર પ્રકાશની ઝડપે વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વમાં આવશે. એટલે જેવી તમે સ્વિચ ચાલુ કરી એટલે આ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થઈ જશે, અને એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ માત્ર આ એક જ ઇલેક્ટ્રોન નહીં પણ બધા જ ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ખેંચાશે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન હશે, બહાર રહેલા હશે, એ ઇલેક્ટ્રોન તરત જ પરિપથની અંદર આવશે, એટલે કે બધાને એક સામટો ધક્કો લાગશે, અને આ વાહકમાં આખી લાઇનની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ તરત જ ખચ કરતા આગળ જશે. એટલે શું થશે કે અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલા હતા ને,
અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન રહેલો હતો જેવું અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે આ બધા 1 સેકન્ડની અંદર 1 mm ખસી ગયા, તો આ 1 mm ખસી ગયો, તો આ પણ 1 mm ખસી ગયો, તો આ પણ ઇલેક્ટ્રોન 1 mm ખસી અને ડાયરેક્ટ બલ્બની અંદર દાખલ થઈ જશે અને બલ્બને કરી નાખશે પ્રકાશિત, બરાબર। તો તમને આવો પ્રશ્ન પૂછવામાં આવશે કે ભાઈ ઇલેક્ટ્રોનની ડિફ્ટ ઝડપ તો આટલી નાની છે, તેમ છતાંય પણ તમે જ્યારે સ્વિચ ઓન કરો છો ત્યારે કેમ ઝડપથી બલ્બ પ્રકાશિત તરત જ થઈ જાય છે? તો એનો જવાબ છે એ આવો આવશે કે વાહકની અંદર ઇલેક્ટ્રોન છે એની તો ઝડપ ઓછી છે, પણ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થવાની ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, અને એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બધા જ ઇલેક્ટ્રોન છે એ ઢસડાશે, એટલે પછી તરત જ બલ્બ ચાલુ થાય છે, તરત જ પ્રકાશિત થાય છે। આ બધી વસ્તુ હું જે કંઈ પણ બોલ્યો એને તમે સ્ટોરી બનાવી અને લખી લેજો, સ્ટોરીમાં કન્વર્ટ કરી અને લખી લેજો નોટ સ્વરૂપે, ઓકે। હવે આગળ વધીએ, ચાલો। તો આ પહેલો ઉદાહરણ થઈ ગયો, બરાબર। હવે ઉદાહરણ નંબર 3.2, આકૃતિ 3.a માં ઇલેક્ટ્રોનની ડિફ્ટ ઝડપ 1.1 mm પર સેકન્ડ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે mm પર સેકન્ડ હોવાનો અંદાજ કરેલો છે। તે પરિપથને બંધ કરતા, એટલે કે તમે ચાપ જેવી પણ બંધ કરશો તરત જ પ્રવાહનું નિર્માણ કઈ રીતે થાય છે? તેનો જવાબ મેં કીધો કે પરિપથમાં લગભગ પ્રકાશની ઝડપથી વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થતા તે દરેક બિંદુ આગળ સ્થાનિક ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઉત્પન્ન કરે છે। આ શબ્દ યાદ રાખજો, લોકલ ડ્રિફ્ટ ઉત્પન્ન કરે છે, અને પ્રવાહ પ્રસ્થાપિત થવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોનના સુવાહકના એક છેડેથી બીજા છેડે સુધી પહોંચે ત્યાં સુધી રાહ જોવી પડતી નથી। આમ છતાં પ્રવાહને તેના સ્થિત મૂલ્ય સુધી પહોંચતા થોડોક સમય જરૂર લાગે છે। કેટલો સમય લાગશે? તો કે આ વેગ પ્રમાણે જે સમય લાગતો હશે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ અનુરૂપ જે પ્રવેગ જે સમય લાગતો એટલો સમય લાગશે, તરત જ પ્રવાહ અસ્તિત્વમાં નહીં આવે, બરાબર। આ રીતે જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે અહીંનો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, અહીંનો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, અને અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ ડાયરેક્ટ વયો ગયો પરિપથની અંદર, બરાબર। તો આ ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવાની જરૂરિયાત નથી, આ લોકલ ઇલેક્ટ્રોન્સ છે ને એ જ અહીંયા આવી જશે, બરાબર। તો તમારો પ્રવાહ છે એ તમને તરત જ મળશે। તો આ એક કોન્સેપ્ટ છે। ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે, પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ ઝડપથી ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? જો આપણે કીધું કે ભાઈ F = ma, આની પહેલાં પણ આવી ગયું હતું, મેં જેઠાનું ચિત્ર મૂક્યું હતું ત્યારે મેં કીધું હતું કે આ સમીકરણ છે એ નવાઈ પ્રમાણે એવું છે, કારણ કે ઇલેક્ટ્રોન જે વિદ્યુત ક્ષેત્રની અંદર ગતિ કરે છે, વિદ્યુત ક્ષેત્રની ઉપર એના ઉપર બળ લાગતું હોય ને બળ છે લગાડો તો પ્રવેગ ઉત્પન્ન થાય। તમે બળ સતત આ કોઈ બોડી હોય આના ઉપર તમે બળ લગાડ્યા જ રાખો છો, બળ લગાડો 5 ન્યૂટન જેટલું અચળ બળ લગાડો તમે, તો એના પ્રવેગની અંદર એની ઝડપની અંદર સતત વધારો થાય, બરાબર। તો અહીંયા આગળ શું કામ એવું થાય છે કે ઇલેક્ટ્રોન છે એનો પ્રવેગ છે, તેમ છતાં પણ એનો જે વેગ છે એ કેવો છે? અચળ છે। બાકી હકીકતે અચળ પ્રવેગ હોય ને તો v = v0 + at થવું જોઈએ, એટલે કે આ વેગ છે એ સતત વધતો હોવો જોઈએ, જેમ ટાઈમ વધે એમ વેગ વધતો હોવો જોઈએ। તો પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે, બરાબર। તો જો દરેક મુક્ત ઇલેક્ટ્રોન છે એ 100% પ્રવેગિત થાય જ છે, એની ડ્રિફ્ટ ઝડપ ત્યાં સુધી વધે છે જ્યાં સુધી ધાતુના ધન આયન સાથે અથડામણ ના અનુભવે, અથડામણ બાદ તેની ડ્રિફ્ટ ઝડપ ગુમાવે છે, અને ત્યારબાદ પ્રવેગિત થઈ અને તેની ડ્રિફ્ટ ઝડપ બીજી વાર અથડાય નહીં ત્યાં સુધી વધે છે। આમ વારંવાર ચાલ્યા કરશે, તેથી સરેરાશ રીતે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ ઝડપને પ્રાપ્ત કરે છે। આવી રીતે આની સાથે અથડાઈને ઇલેક્ટ્રોન જસ્ટ અહીંયા આવ્યો, આની સાથે જવું છે, એ દરમિયાન એને વધારાનો કેટલો વેગ મેળવ્યો? vd, પણ જેવો આની સાથે અથડાઈને બહાર નીકળશે એટલે અહીંયા આગળ વેગ થઈ જશે vd = 0, જેમ અહીંયા હતો vd = 0, પણ પાછો અહીંયા પહોંચશે ત્યાં સુધીમાં કેટલો વેગ લઈ લેશે? vd જેટલો લઈ લેશે, ક્લિયર? તો આમ વારંવાર ભટકાશે, અથડાશે, અને પછી એટલે જો આ જે ગતિ છે,
અહીંયાથી અહીંયા સુધીની ગતિ એ તમે લેશો. જો આ છે ને, હું એક પ્રેક્ટિસ કરું છું કે મારું હેન્ડરાઇટિંગ છે ને એ ખૂબ સારું થાય. અહીંયા સુધીની જે ગતિ છે એ તો એકચ્યુઅલની અંદર પ્રવેગિત ગતિ છે. એટલે મેં તમને કીધું હતું કે તમે જો એક પરમાણુની જે આખી આખી ગતિ ગણશો, આ બે પરમાણુની અંદર તમે જઈને અંદર ઉતરશો તો એ પ્રવેગિત છે. પણ આ બધી પ્રવેગિત ગતિઓનો તમે એક અસર જોશો તો એ અસર છે એ આવશે અચળ વેગ. તો સરેરાશ એની અસર શું થશે? અચળ વેગની થશે. ઓકે, આગળ. ઇલેક્ટ્રોનની ડિપ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે આપણને વિદ્યુત પ્રવાહ ખૂબ મોટો મળે છે? ખબર છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એ અતિ પ્રચંડ છે, બરાબર. 8.5 ગુણ્યા 1028 ઘાત પર મીટર ક્યુબ. 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો તમે ક્યુબ લેશો તો આની અંદર આટલા કરોડો અબજો ઇલેક્ટ્રોન્સ હશે, મુક્ત ઇલેક્ટ્રોન, બરાબર. હવે મુક્ત ઇલેક્ટ્રોન, હવે તમે જો આટલી મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ભલે ને આમાંથી ધીમે ધીમે જતા હોય, પણ કેટલા બધા ગયા એનું મહત્વ છે ને. ભલે 1 mm જ હાલતા હોય, પણ એક હારે એવા 5000 જતા હોય તો 5 લાખ જતા હોય તો 5 કરોડ જતા હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય. તો આ કોન્સેપ્ટ, વન્સ અગેન ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? ના. જો ઇલેક્ટ્રોનની ગતિ સતત અસ્તવ્યસ્ત હશે, મેં તમને એનિમેશનની અંદર પણ દેખાડ્યું, પણ ડ્રિફ્ટ વેગ છે એ ઇલેક્ટ્રોનના મોટા અસ્તવ્યસ્ત વેગ ઉપર સંપાત થાય છે, બરાબર. ડ્રિફ્ટ વેગ શું થાય છે? મેં તમને આવી ફિગર દર્શાવેલી હતી. આ ફિગર તમે યાદ કરો, આ યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોનની આ સતત એની ગતિ ચાલુ જ હશે આવી કંઈક ને કંઈક, બરાબર. પણ હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો એટલે શું થશે? તો કે એ ઇલેક્ટ્રોન છે ને, એ ઇલેક્ટ્રોન ઉપર આપણો બીજો વેગ સંપાત થઈ ગયો, જેને કહેશું આપણે ડ્રિફ્ટ વેગ. એટલે એ એના ઉપર આવશે એટલે એની અસર પણ કંઈક જોવા મળશે. પહેલાં આમ જતો તો એ હવે આમ જશે, હવે આમ જતો તો એ આમ જશે, આમ જતો તો એ આમ જશે, એટલે અહીંયા પહોંચી જશે. અહીંયા પહેલાં પહોંચતો તો એની બદલે અહીંયા પહોંચશે. બાકી આની ઝડપ તો ચાલુ જ છે. તો બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? ના, એક દિશામાં ગતિ નહીં કરે. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો તો એ અસ્તવ્યસ્ત ગતિ જ કરશે, બરાબર. ગમે એમ કરશો અસ્તવ્યસ્ત ગતિ જ કરશે. જ્યાં સુધી એનું ટેમ્પરેચર 0 કેલ્વિન નહીં થઈ જાય ત્યાં સુધી અસ્તવ્યસ્ત ગતિ ચાલુ કરશે. તો શું થાય છે? ડ્રિફ્ટ વેગ છે એના લીધે તમને કંઈક આ રીતે સ્થાનાંતર મળે છે, બરાબર. પછીનો ક્વેશ્ચન, શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુરેખ હશે? તો જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ પથ છે એ સુરેખ હશે, બરાબર. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ સામાન્ય રીતે કેવો હશે? સામાન્ય વક્ર હશે. કારણ કે પહેલાં એને ડાયરેક્ટ અહીંથી આમ જતો હતો, પણ હવે શું થવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે કંઈક. વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો એના ઉપર બળ છે એ આ દિશામાં લાગે, એટલે પહેલાં એ જતો તો આમ, પણ હવે એ જશે આમ, બરાબર. તો આટલું એનું અસરકારક સ્થાનાંતર થયું. તો આ વક્ર છે એ સુરેખ હશે અને આ જે હશે એ વક્ર હશે. ક્લિયર? ચાલો તો એક એમસીક્યુ લઈએ. આવા એમસીક્યુ તમને પૂછાશે, ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આટલું અંતર કાપે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આટલું અંતર કાપે છે, તો તેનો ડ્રિફ્ટ વેગ કેટલો? વિદ્યુત ક્ષેત્ર કેટલી વાર સુધી લગાડેલું છે? 10 સેકન્ડ સુધી. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર VD બરાબર અસરકારક સ્થાનાંતર અને છેદમાં સમયગાળો. તો અસરકારક સ્થાનાંતર તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેટલું કાપ્યું? 4 ગુણ્યા 10⁻⁴. અને ગેરહાજરીમાં કેટલું કાપ્યું? 10⁻⁴. તો વિદ્યુત ક્ષેત્ર લગાડવાથી એનું કેટલું વધી ગયું એને કહેવાય અસરકારક. છેદમાં સમયગાળો 10 સેકન્ડ, બરાબર. તો 4 માંથી જો આ ડાયરેક્ટ નહીં થાય, આનું ઘણા 10⁴ કટ કરી નાખશે. ધેટ ઇઝ રોંગ, ખોટું છે. એટલા માટે જ આ એમસીક્યુ અહીં મૂકેલો છે મેં. પહેલાં 10⁻⁴ નીકળશે કોમન,
પછી થશે 4 - 1 અને છેદમાં 10 4 - 1 એટલે થશે 3 ગુણ્યા 10⁻⁴ છેદમાં 10 એટલે કે 3 ગુણ્યા 10⁻⁵ મીટર પર સેકન્ડ 3 ગુણ્યા 10⁻⁵ મીટર પર સેકન્ડ. ઓકે, આગળ એક વાહક તારને આટલા વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર લગાડતા વિદ્યુત પ્રવાહ ઘનતા આટલી લાગુ પડે છે, તો વાહકની અવરોધકતા કેટલી હશે? તો આપણને ખબર છે ભાઈ J = σ E થાય. અને આમ લઈ જાઓ બરાબર, અથવા આની બદલે મૂકી દો 1/ρ. તો J E = ρ × J. હવે ρ કેટલું છે એ તો ગોતવાનું છે બરાબર. તો હું શું કરું, આ સ્ટેપ ન લખું ને, ડાયરેક્ટ જ અહીંયા લખું ρ = E/J. E કેટલું છે 8 × 10⁻⁸. જે કેટલું છે 5. એકમ ખાસ આનો વોલ્ટ પર મીટર છે, આનો શું છે એમ્પિયર પર મીટર સ્ક્વેર. તો રોનો એકમ તમને મળી જશે ઓહમ × મીટર, કારણ કે વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે ઓહમ થશે અને 1 મીટર છેદમાં વધે છે એ ઉપર વહી જશે ઓહમ × મીટર બરાબર. 8 તો આ 8 × 5 ઉપર નીચે 2 વડે 2 વડે ગુણાકાર કરું જો 5 × 2 × 10⁻⁸. 8 દુ કેટલું થશે 16 થશે અને આ કેટલું થશે 10 થઈ જશે. 10 ને લઈ જાવ ઉપર એટલે થઈ જશે 10⁻⁹ બરાબર. તો આને આમ પણ લખી શકાય 1.6 × 10⁸ ઓહમ × મીટર. 1.6 × 10⁻⁸ ઓહમ × મીટર. આગળ 8 × 10⁻⁸ ઇલેક્ટ્રોન ઘનતા n આપેલું છે, એનો એકમ થશે મીટર ક્યુબ ઇન્વર્સ. એ વાહકતાર ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો ટાઉ કહેવામાં આવશે. ટાઉ છે રિલેક્સેશન સમય 4 × 10⁻12 સેકન્ડ અને આયનોનું દળ એમ આપેલું છે 2.56 × 10⁻27 છે. તો અવરોધકતા કેટલી હશે? તો આ મેં તમને સૂત્ર યાદ રાખવાનું કીધું છે Ne²τ/m. તો તમને જોતું હોય ρ, તો ρ બરાબર કરી નાખવાનું આવે આનું વ્યસ્ત. તો રોનું સમીકરણ ડાયરેક્ટ લખું છું m/Ne²τ બરાબર. હવે એમ કેટલું આપેલું છે 2.56 × 10⁻27. n આપેલું છે 8 × 10⁻12. E એટલે 1.6 × 10⁻19 કુલમ એનો વર્ગ. અને ટાઉ તમને આપેલું છે સરેરાશ સમયગાળો 4 × 10⁻12 4 × 10⁻12 16 નો વર્ગ 256 બરાબર. એટલે અહીંયા આવશે 1.6. પછી ઓકે અહીંયા જો આ 1.6 બે વખત છે 16 256 આ ઉડી ગયું ક્લિયર. હવે જોજો આ 8 અને 4 વધ્યા અને પેલા ઘાતનો સરવાળો કરી લે. ઉપર કેટલી ઘાત છે 10⁻27. નીચે કેટલી ઘાત થઈ આ 19 × 2 = 38 ને 2 40 40 માઇનસ પ્લસ 12 40 માંથી 10 જાય તો 30 અને 28 10⁻28 વધ્યા અહીંયા બરાબર. અને અહીંયા છેદમાં કેટલા વધ્યા 4 8 4 32 1/32 ગુણ્યા 10⁻28 -28 ઉપર જશે પ્લસ થશે 10⁻32 Ne²τ. કંઈક મિસ્ટેક કરી ગયા આપણે, શું થયું 12 ઘાત છે 12 ઘાત. તો ફરીથી કરીએ કાંઈ વાંધો નથી. 12 ઘાત છે ઇલેક્ટ્રોનનું દળ 1.6 × 10⁻19 અને આ કેટલું છે ઓકે અહીંયા ભૂલ કરી છે આ 12 છે જો બરાબર. આ 12 છે. ફરીથી ગણતરી કરો અહીંયાથી
આ કટ કરી નાખો બરાબર. 10 ની 27 ઉપર આ 19 દુ 38 બરાબર. 19 દુ 38, 38 ને 2 40 ને 10 50, 50 માઇનસ 12 પ્લસ 50 માંથી 12 જાય તો 40, 10 જાય તો 40 અને 38 એટલે આવશે 10 ની માઇનસ 38 બરાબર. અને અહીંયા કેટલા આવ્યા? અહીંયા આવ્યા 1/32. 1/32 કેટલા થશે? 0.03125 ગુણ્યા અહીંયા કેટલી થઈ? 10 ની 38 27 11 ઘાત. એક બિંદુ આ સાઈડ આવવા દો, અહીંયા બધે 10ના સ્વરૂપમાં છે એટલે ફેરવી નાખીએ તો 0.3125 ગુણ્યા 10 ની 11 અને આ રોનો એકમ થાય ઓહમ ઇન્ટુ મીટર. ક્લિયર? તો આ રીતે તો 0.3125 ગુણ્યા 10 ઘાત થશે. એક તો આગળ લઈ લીધું. આગળ ઓકે. તો મને લાગે છે અહીંયા લેક્ચરની લેન્થ વધી જાય છે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિવિઝન કરશું અને પ્લસ મોબિલિટી કરશું. તો આ ચેપ્ટર નંબર 3નો થોડોક અગત્યનો પાર્ટ હતો જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર, અને ખાસ કરીને આ બધાય ફંડામેન્ટલ આપણા ક્લિયર હોવા જોઈએ. તો આ લેક્ચર પૂરતું આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.